આપણે વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓ વિશે સમજતા હતા। એમાં પહેલું સમય નિરીક્ષણ। તો એની વ્યાખ્યા આપણને આપેલી છે, કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગેનો વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ। આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે તેને પ્રમાણ સમય કહે છે। ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે। ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે। હવે અહીંયા જોઈએ, કાર્યનો કોઈ પણ ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે એ અંગેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે તો એને સમય નિરીક્ષણ કહેવામાં આવશે। કોઈ પણ કાર્ય ચોક્કસ સમયમાં પૂર્ણ થવું જ જોઈએ। તમારા બોર્ડના પ્રશ્નો જ્યારે પેપર સ્ટાઇલ નક્કી થાય ત્યારે સમય તો નિશ્ચિત જ છે 3 કલાક, પણ એમાં વિદ્યાર્થીઓ કેટલા પ્રશ્નો સોલ્વ કરી શકશે એ લોકો એ પહેલાં મોડેલ સ્કૂલોની અંદર એ પદ્ધતિથી ટેસ્ટ લે અને પછી જોવે કે ભાઈ એની અંદર કેટલા વિદ્યાર્થીઓ આ સોલ્વ કરી શક્યા પેપર પદ્ધતિ। જો વધુ વિદ્યાર્થીઓ એ સોલ્વ કરી શક્યા હોય 3 કલાકમાં એટલા પ્રશ્નો, બરાબર, માનો કે બીએમાં 49 અને ઇકોમાં 48 પ્રશ્નો, તો તમે 3 કલાકમાં એટલા પ્રશ્નો સોલ્વ કરી શકો તો એ સમય નિરીક્ષણને આધારે નક્કી થયું કે ભાઈ વિદ્યાર્થી 49 પ્રશ્નો લગભગ આમાં સોલ્વ આ પ્રકારના કરી શકશે, બરાબર। તો એને આપણે સમય નિરીક્ષણ કહેવાય। અને જે પેપર પૂરો કરવા માટેનો 3 કલાકનો ટાઈમ નક્કી થયો આટલા પ્રશ્નનો, તો એને તમારે પ્રમાણ સમય તરીકે આપણે ઓળખીએ છીએ। તો આ રીતે કામદારોએ પણ નિશ્ચિત પ્રમાણ સમયની અંદર નિશ્ચિત કરેલું પ્રમાણ કાર્ય પૂરું કરવું જોઈએ, તો જ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય, નહીંતર થઈ શકતો નથી। ઇષ્ટતમ ઉપયોગ એટલે વધુમાં વધુ સારો ઉપયોગ, બરાબર। તો એટલા માટે થઈને સમય નિરીક્ષણ નક્કી કરવામાં આવે છે। ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ। હવે કામદારો એક સ્થળેથી બીજા સ્થળે ખોટા હથિયાર લેવા મૂકવા આમને તેમને કારણ વગરના આંટા મારે તો યંત્ર ટાઈમ ચાલુ હોય, ઉત્પાદન ન થતું હોય ઘણીવાર, બરાબર, કાં યંત્ર ફૂટ થાય, બળી જાય, વધારે તપી જાય કેવું હોય તો આને કારણે બગાડ ઉદ્ભવે છે। તો આ પદ્ધતિ ગતિ નિરીક્ષણ દ્વારા એ લોકોની બિનજરૂરી અને બિનકાર્યક્ષમ હલનચલન દૂર કરવામાં એને આપણે સહયોગ આપવો જોઈએ, કાં એની ઉપર ધ્યાન રાખી કામદારો આવું ન કરે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ। તો એને કારણે કામદારોનો એક તો ઔદ્યોગિક થાકે એને લાગે નહીં, કંટાળો ન આવે અને એક ધાર્યું એ વ્યવસ્થિત કામ કરે તો બગાડ પણ અટકાવી શકાય। તો આ રીતે શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે એટલે શ્રમિકના શ્રમનો ઓછામાં ઓછો બગાડ થાય, બરાબર, એ પદ્ધતિ માટે ગતિ નિરીક્ષણનો અમલ કરવામાં આવે છે। પછી ભિન્ન વેતન દરની પદ્ધતિ। તો આ પદ્ધતિમાં કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ। ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી છે। તો અહીંયા કામદારે 6 કલાક કામ કર્યું કે 8 કલાક કામ કર્યું, બરાબર, પણ એણે કેટલું કામ કર્યું એને આધારે એને વેતન આપવામાં આવે તો એને ભિન્ન વેતન દરની પદ્ધતિ કહેવામાં આવે છે। કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્યક્ષમ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે। કોઈક ઝડપી કામદાર હોય, કોઈ ધીમો હોય, બરાબર, તો બધાની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે। આ હકીકતને ધ્યાનમાં રાખીને
કાર્યક્ષમ કામદારને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. તો ટેલરની આ પદ્ધતિને ભિન્ન વેતન દરની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો કાર્યક્ષમતા અનુસાર ઉત્પાદનને ધ્યાનમાં લઈને વેતનની ચૂકવણી કરવામાં આવે તો એને ભિન્ન વેતન દર, એટલે જે કાર્યક્ષમ કામદાર છે એને વધુ ઉત્પાદન કરે તો વધુ વેતન મળે, તો એને વધુ કામ કરવાની ઈચ્છા એના મનમાં જળવાઈ રહેશે. પણ જો કામદારને ઓછું કામ કરે કે વધુ કામ કરે સમાન વેતન જ મળે તો જે વધુ ઉત્પાદન કરે એ કામદારની કાર્યક્ષમતા નબળી પડી જાય કે ભાઈ આ 500 એકમનું ઉત્પાદન કરે ને આપણે 800 એકમનું ઉત્પાદન કરીએ તો એને આટલા પગાર ને આપણે એટલા પગાર, તો આપણે શું કામ તોડાઈશ કરવી. બરાબર. એટલે એની કાર્યક્ષમતા ઉપર એની અસર થાય. તો આવું ન થાય એટલે એણે ભિન્ન વેતન દરની પદ્ધતિ અમલમાં મૂકી છે. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતો કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. તેમણે 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટમાં સિદ્ધાંતોની રજૂઆત કરી છે. તો એણે વહીવટી પ્રવૃત્તિઓને 6 ભાગમાં વહેંચી છે. જો આ ધ્યાન રાખજો, ટૂંકો પ્રશ્ન. હેનરી ફેયોલે પોતાની વહીવટી પ્રવૃત્તિઓને કેટલા ભાગમાં વહેંચી છે, કઈ? તો આપણે ખાલી આ જ યાદ રાખવાનું છે. ટેકનિકલ, વાણિજ્યક, નાણાકીય, સંરક્ષણ, હિસાબી અને સંચાલકીય. સામેનું આપ્યું એની કાંઈ આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણને ખાલી હેડિંગ જ યાદ રાખવાના કે ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્યક પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. તો એણે વહીવટ સ્પષ્ટ કરવા માટે એને 6 ભાગમાં આ પ્રવૃત્તિઓને વહેંચી છે. અહીંયા હવે જોઈએ એના સિદ્ધાંતો. હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્ત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે. તો સંચાલકે માત્ર સંચાલનનું જ્ઞાન જ નહીં પણ એકમમાં જે પદ્ધતિથી કામ થાય છે એ પદ્ધતિથી એની ટેકનોલોજીથી પણ માહિતગાર હોવું જોઈએ. સાયકલ લઈને જતા હોય તો આપણને ચેન કરતા બરાબર એ બધું આવડવું જોઈએ. બ્રેકના ડટ્ટા ઢીલા છે હોય તો એ હરખી કરતા તો સાયકલનો ઉપયોગ સફળ થાય, નહીંતર થાય નહીં. એમ સંચાલકની પાસે પણ આવું કામગીરીનું ઔદ્યોગિક માળખાનું જ્ઞાન હોવું જોઈએ. હેનરી ફેયોલે તેમના અનુભવ તેમજ જ્ઞાનના આધારે સંચાલનના 14 મહત્ત્વના સિદ્ધાંતો રજૂ કર્યા હતા. તો આ 14 સિદ્ધાંતોમાં પહેલો શ્રમ વિભાજનનો સિદ્ધાંત. સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજન એટલે જે વ્યક્તિ જે કાર્ય જાણે છે એ કાર્યની સોંપણી. કોઈ એક જ વ્યક્તિ બધા કાર્ય કરે તો એમાં નિષ્ણાત બધામાં ન હોય. બરાબર. એટલે જે વ્યક્તિ જે કાર્યમાં નિષ્ણાત છે એને એ કાર્ય સોંપો. માનો કે મીઠાઈ બનાવનાર કારીગર છે અને ફરસાણ ન આવડતું હોય તો એને માત્ર મીઠાઈનું કામ સોંપાય, ફરસાણનું કામ અપાય નહીં. તો આમ જે કારીગર જેમાં નિષ્ણાત છે એ કામ એને સોંપીએ તો એને શ્રમ વિભાજન કહેવામાં આવે. અને શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ શક્ય બને. એટલે મીઠાઈનો કારીગર એમાં નવી નવી વસ્તુઓની શોધ કરી શકે, ફરસાણનો કારીગર એમાં નવી નવી વસ્તુઓની શોધ કરી શકે. તો આમ એમાં વિશિષ્ટીકરણ પણ શક્ય બનશે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જોઈએ.
તો સંચાલકની કક્ષાએ એટલે જે સંચાલકો જેમાં નિષ્ણાત છે એમાં એણે પોતાનું કામ સંભાળવું જોઈએ અને કારખાનામાં જે કામદારો જે લાયકાત ધરાવે છે, જે આવડત ધરાવે છે એમાં એણે એ કામ સંભાળવું જોઈએ. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતોનો લાભ લેવો જોઈએ. તો આમ એના દ્વારા એ વિશિષ્ટીકરણના સિદ્ધાંતોનો લાભ મેળવી શકશે. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. હવે કોઈને કામ સોંપીએ તો એ કામ માટે પૂરી સત્તા આપવી જોઈએ. રસોઈયાને આપણે કહીએ ભાઈ રસોઈ સરસ થવી જોઈએ, તો એને આપણા મસાલાનો ઉપયોગ કરવાની, તેલનો ઉપયોગ કરવાની, એને જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરવાની સત્તા મળવી જોઈએ. બરાબર, તો એ રસોઈ સારી બનાવે. એટલે જ્યાં જવાબદારી છે ત્યાં સત્તા હોવી જોઈએ. સત્તા અને જવાબદારીને એટલે તે એક સિક્કાની બે બાજુ સમાન ગણવામાં આવી છે. જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. કોઈ તાબેદારને કામ અંગેની જવાબદારી સોંપાય ત્યારે એને એ સત્તા પણ આપવી જોઈએ. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. તો આ બાબતો ધ્યાનમાં લેવા, એને કયો હોદ્દો મળ્યો છે, એની પાસે કેવું જ્ઞાન છે, એની લાયકાત શું છે, એનો અનુભવ શું છે, એનામાં નેતૃત્વની શક્તિ કે કળા છે કે નહીં. બરાબર, આ બધી બાબતો ધ્યાનમાં લઈ એને સત્તા સોંપાય. પટ્ટાવાળો હોય એને કલેક્ટર કક્ષાનું કામ સોંપો તો એની હેસિયત બહારનું થઈ જાય. બરાબર, એટલે અહીંયા એના જ્ઞાન, લાયકાત એ બધાને ધ્યાનમાં લઈને એને સત્તાની સોંપણી કરવી જોઈએ. તો એને કારણે કર્મચારીનો ઉત્સાહ વધશે અને ધ્યેય સિદ્ધિ પણ સરળ બનશે. લાયકાત અનુસાર જેને કામ મળ્યું તો એ વ્યક્તિ હવે કાર્ય કરવામાં પોતે ઉત્સાહ દાખવશે અને એને કારણે એકમમાં ધ્યેય સિદ્ધિનું કાર્ય પણ સરળ બની જશે. શિસ્ત અંગેનો સિદ્ધાંત. સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક એકમમાં શિસ્ત હોવી જરૂરી છે. શિસ્ત એટલે કેવું? એક ચોક્કસ પ્રકારનું સંવાદિતાભર્યું વાતાવરણ એટલે સહકારનું વાતાવરણ. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે છપાય છે. એકમમાં નિયમો બન્યા હોય એ પ્રમાણે કામદારો કામ કરશે તો શિસ્ત રહેશે. નિયમનો ભંગ કરશે તો શિસ્ત રહેશે નહીં. અને એને કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે. અનુશાસન એટલે અંકુશનું વાતાવરણ. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે. હવે નીતિ નિયમોનું પાલન થાય એટલે આપણે કોઈ કર્મચારીને દંડ કે શિક્ષા કરવાની રહેતી નથી, કારણ કે બધા નિયમ અનુસાર ચાલે છે. એટલે અંશનું કાર્ય કેવું થઈ ગયું? સરળ. કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો આનંદ વધશે, કારણ કે કર્મચારીઓને બધાને શિસ્તમાં રહેવાનું છે. એટલે કોઈ કર્મચારી કોઈને નડશે નહીં, કોઈ આરે સંઘર્ષમાં ઉતરશે નહીં. તો એમને કામ કરવાની મજા આવશે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે. નિયમની ખબર છે, કોઈ નિયમ વિરુદ્ધ ગયું તો તરત સંચાલક એને અટકાવી શકે, એટલે એને પણ કામની મજા આવે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારોને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્ત્વની છે. નિયમો ઘડી નાખ્યા પછી એનું પાલન થાય છે કે નહીં, માટે આપણે એની ઉપર દેખરેખ રાખવી. કામદારોને માલિકો વચ્ચે સ્પષ્ટતા થઈ જવી જોઈએ કે ભાઈ આવા નિયમ છે, પાલન કરવાનું છે, તમે કામ કરી શકશો તો આવો. જો એ લોકો સ્વીકારે તો કોઈ મુશ્કેલી પડતી નથી. અને શિક્ષાનો અમલ, કોઈ જો ભૂલ કરે અને નિયમમાં શિક્ષા હોય તો એને શિક્ષા પણ મળવી જોઈએ. તો આ બધી બાબતોની સ્પષ્ટતાથી શિસ્ત જળવાય છે. પછી હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત.
કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહીં. સ્કૂલમાં 4 મહત્ત્વની વ્યક્તિ હોય, હવે 4 આચાર્ય, પ્રિન્સિપાલ, સુપરવાઇઝર, બરાબર, એ આપણને બધાય ટ્રસ્ટીઓ આપણને બધાય જુદા જુદા હુકમો સૂચનો આપે, તો આપણે કોના નિયમનું પાલન કરવું એ જ ખબર ન પડે, એટલે હુકમની એક વાક્યતા જળવાય નહીં, અને એને કારણે શિસ્ત પણ ન જળવાય. બધા આડેધડ પોતાની રીતે કામ કરે, કેમ તો કે બધાના મત જુદા જુદા, કોણ ટોકવાનું છે, બરાબર. કર્મચારી આવી રીતે એક કરતાં વધુ અધિકારીઓના હુકમોનું પાલન કરે તો કોનું પાલન પહેલાં કરવું, કોના નિયમનું, એ એને કાંઈ ખબર પડતી નથી, એટલે હુકમની એક વાક્યતા જળવાય નહીં. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈપણ કર્મચારી કોઈપણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ, તો એને હુકમની એક વાક્યતા કહેવામાં આવે છે. તેનો અર્થ એમ થાય કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. બાંધકામ ખાતાના મંત્રી છે, તો એના કર્મચારી એને જ તે હુકમને લાગુ પાડી શકે એમ હોવા જોઈએ, બરાબર. એ પછી રસ્તા વ્યવહારના કર્મચારીઓને માર્ગદર્શન કે કાંઈ સૂચનો આપી શકે નહીં. તો આ રીતે અહીંયા કહી શકાય કે એક જ અધિકારી છે, એ એક જ વિભાગને લાગુ પડતો હોવો જોઈએ. પ્રાથમિકના આચાર્ય એ આપણા હાઈસ્કૂલમાં ન કાંઈ કહીએ કે, બરાબર, એ પ્રાથમિકના શિક્ષકોને જ માહિતી આપી શકે. તો આમ એક જ અધિકારી દ્વારા જો હુકમો મળે તો હુકમની એક વાક્યતા જળવાય, અને એને કારણે કોઈ પણ મૂંઝવણ કર્મચારીઓમાં ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે, અને ઔદ્યોગિક શિસ્ત જળવાય નહીં. કારણ કે મેં હમણાં કીધું કે 4 જણા જુદા જુદા હુકમો આપે, આમ કરવાનું કે એની બદલે હું કહું એમ કરો ને, આમ કરવાનું, તો એ કે ઓલો બોલી બીજો આવીને કે તમારે એ બે કે એમ કાંઈ કરવાનું કરવાનું, હું જ કહું એમ કરવાનું છે. એટલે પરિસ્થિતિ એવી થઈને ઊભી રહે કે કોઈના હુકમનું પાલન થાય નહીં, એટલે એકમમાં ઔદ્યોગિક શિસ્ત જાળવી શકાતી નથી. ત્યાર પછી દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે, જે કાર્યવિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય. હવે આયોજન આપણે કરીએ તો એ ભવિષ્ય માટે કરીએ, બરાબર, જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણને આધારે પાર પાડી શકાય. કાર્યની વહેંચણી કરી એમાં નવીનતા લાવ્યા તો આપણું આયોજન સફળ થાય. એક જ વ્યક્તિ ઉપર બધો બોજ હોય તો એ સમયસર કામ ન કરે તો આયોજન સફળ થતું નથી. યોજના અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી માર્ગદર્શન અપાય. વિચલન તફાવત, બરાબર, ભૂલો. તો કોઈ કર્મચારી આપણે આપ્યા મુજબના નિયમ અનુસાર કામ કરતો ન હોય, એનાથી બગાડ વધતો હોય, તો આપણે વિચલનો શોધવા, અને એ શોધી શા માટે આ બગાડ કરે છે તો એ શોધી પછી એને યોગ્ય દોરવણી આપવી પડે કે ભાઈ તમે મેં કીધું એની બદલે આમ કરો છો એટલે બગાડ થાય છે, બરાબર. તો આવું ન કરો તો જ બગાડ અટકશે. તો આમ એને યોગ્ય માર્ગદર્શન કે દોરવણી આપવામાં આવે છે. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવી જોઈએ. તો આ એના ઉપરી અધિકારી દ્વારા જો આપવામાં આવે દોરવણી તો એ અસરકારક સાબિત થાય. કોઈ કર્મચારીઓ આપે તો એ માને, તે નોય માને, બરાબર. આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે. બધાને એક સરખું માર્ગદર્શન મળ્યું તો બધા કામમાં સરળતા હશે, પણ બધાને જુદું જુદું માર્ગદર્શન મળે છે તો બધાના કાર્યમાં અસમાનતા હશે, બરાબર. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ, અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. આપણે આગળ હુકમની એક વાક્યતામાં સિદ્ધાંતમાં જોઈ ગયા એમ જ તે કે 5 જણાનો સમૂહ છે તો એ 5 જણાની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ. 2 કે 3 અધિકારી હોય તો બધા પોતપોતાના કામને મહત્ત્વ આપે, એટલે એમાં કર્મચારીને મુશ્કેલી પડે.
પણ એક જ અધિકારી હોય તો એ એક જ કાર્યને મહત્ત્વ આપશે, પોતાના કાર્યને. એટલે કર્મચારીને એક જ સરખી માર્ગદર્શન કે દોરવણી મળશે, બરાબર. એટલે એ લોકોને મુશ્કેલી પડશે નહીં. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે, તેથી વ્યક્તિ વચ્ચે, વિભાગ વચ્ચે સંકલન થવું જરૂરી બને છે. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિત સામે ગૌણ ગણવું જોઈએ. હવે કોઈ કર્મચારી લાંચ લેવા માંડે, પોતે જલ્દી પૈસાદાર થવા, તો એ આખા વિભાગનું નામ બગડે. ભલે એક જ લાંચ લેતો હોય, પણ એમ થાય, બહાર એવી છાપ ફેલાય કે આ વિભાગમાં કર્મચારીઓ લાંચ લેશે. તો અહીંયા વ્યક્તિગત હિતને બદલે કોને ધ્યાન આપવું પડે? સમૂહના હિતને, બરાબર, આખા વિભાગના હિતને. તો આવી વ્યક્તિને લાંચ લેતો બંધ કરવો પડે કાં એની બદલી કરી નાખવી પડે. તો એ માટે બધા બીજા કર્મચારીઓ વચ્ચે સંકલન જરૂરી છે કે આ લાંચ લેશે, આપણે લાંચ લેવાની નથી, આપણું નામ નહીંતર ખરાબ થશે. તો વિભાગ વચ્ચે, વ્યક્તિઓ વચ્ચે આવી રીતે સંકલન હોવું જોઈએ. કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે તેને વેતન કહેવાય. હવે કર્મચારીને કાર્યના બદલામાં જે ચૂકવાય એનું વેતન છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. એટલે કે સમાન કામ કરનાર કર્મચારીને સમાન વેતન, ક્લાર્ક હોય તો બધા ક્લાર્કને સરખું વેતન, બરાબર. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારીઓ વચ્ચે સુદૃઢ સંબંધ બનાવે છે. માલિકે નક્કી કર્યું કે આ રીતે તે તમને વેતન મળશે અને અમુક સમયે તેમાં વધારો કરશું, તો એ પ્રમાણે એને વધારો આપવો જોઈએ. તો માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધો સારા બનશે. એકમમાં બધા જ કર્મચારીઓ એક સરખા કાર્યક્ષમતાથી કાર્ય કરતા નથી. એકમમાં કેટલાક કાર્યક્ષમ કર્મચારી પણ હોય છે જેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે. તેઓને તેની કાર્યક્ષમતાનો બદલો મળવો જરૂરી, એટલે એને વધુ વેતન મળવું જોઈએ, બરાબર. તો એને આપશું વેતન, તો એ આપણું એકમ છોડીને જતા રહેશે નહીં. આમ કરવાથી મજૂર ફેર બદલી દર ઘટે, એટલે કામદારોની આપણા એકમમાંથી આવક જાવક ઘટી જાય, બધા સ્થિર થઈ જાય કે ભાઈ તો આપણને સારું વેતન મળે છે. કુશળ કારીગરો માટે બોનસ, નફામાં ભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકવી જોઈએ. તો આ દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી શકાય. બોનસ વર્ષે આપવું પડે, નફો છે હોય વધારે તો એમાં એનો ભાગ આપે થોડો ઘણો. સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ આપી સંચાલકોને કોઈ મહત્ત્વનું કામ હોય તો એમાં એની સલાહ સૂચન લેવા આવે. તો આ રીતે એને પ્રોત્સાહન આપી અને કર્મચારીને આગળ વધારી શકાય. ત્યાર પછી કેન્દ્રીકરણનો સિદ્ધાંત. વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલાક અંશે સત્તાનું કેન્દ્રીકરણ કરવું અને વિકેન્દ્રીકરણ કરવું તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે. જો સત્તા તમારી પાસે રાખો, કોઈને આપો નહીં, તો સત્તાનું કેન્દ્રીકરણ. અને આપણે સત્તા આપણા નીચેના અધિકારીઓને આપીએ તો એ સત્તાનું વિકેન્દ્રીકરણ. મોટા કદમાં સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે વહેંચણી જરૂરી, નહીંતર આપણે બધે પહોંચી શકીએ નહીં. ઘર પડખે કરિયાણાની દુકાન છે તો ત્યાં સત્તાનું કેન્દ્રીકરણ છે, પણ મોટા શોપિંગ મોલ હોય ત્યાં સત્તાનું વિકેન્દ્રીકરણ રાખવું પડે, કારણ કે તો જ તમે સારો વહીવટ કરી શકો છો. તો આમ મોટા કદમાં એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય અને નાના કદમાં સત્તાનું કેન્દ્રીકરણ એટલે રાખવું પડે અને મોટા કદમાં સત્તાનું વિકેન્દ્રીકરણ રાખવું પડે. તો જ તે શું થાય? કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય, બરાબર. તમે કર્મચારીને કામ ન સોંપો તો એના તમને જ્ઞાનનો લાભ મળે નહીં. એટલે મોટા કદના એકમમાં તો સત્તા સોંપવી પડે છે. પછી સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધી સાંકળ રચવા ઉપર ભાર મૂકે છે. હવે સત્તા આપણે જોઈ ગયા આગળ આકૃતિમાં, ઉચ્ચ, મધ્ય અને તળ સપાટીમાં.
સંચાલકો પાસે સત્તા વધુ, એનીથી નીચેની સપાટીએ સત્તા ઓછી ને એનીથી નીચેની સપાટીએ સત્તા સૌથી ઓછી હોય તો એને સત્તાની રેખિક સાંકળ ઉપરથી નીચે સુધી એમ છે એમ કહેવાય. સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણતૂટેલી રહેવી જોઈએ. દરેક સપાટીને અનુરૂપ સત્તાને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. બરાબર, મેં હમણાં કીધું મધ્ય સપાટીએ વધુ સત્તા જોવે, તળ સપાટીએ ઓછી સત્તા જોવે, તો એ પ્રમાણે સત્તાની સોંપણી થવી જોઈએ અને એને અનુરૂપ જવાબદારી પણ વહેંચાવી જોઈએ. એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે ને કોણ જવાબદાર છે. બરાબર, અધિકારીને ખબર હોવી જોઈએ કે એને નીચે કેટલા કર્મચારીઓ છે ને કર્મચારીને ખબર હોવી જોઈએ કે કોણ એનો અધિકારી છે. તેને લીધે એક રેખિક સાંકળ ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નીચેની સપાટી તરફ ગતિ કરતી હોય છે. એટલે માહિતી પ્રેષણની પ્રક્રિયા પણ અસરકારક બને. નીચેથી માહિતી મધ્ય સપાટીએ અને ત્યાંથી ઉચ્ચ સપાટીએ સરળતાથી પહોંચાડી શકાય પણ સ્પષ્ટતા હોય તો. વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે: માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. માલ સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. કાચો માલ તો એના અર્ધ તૈયાર માલ એના વિભાગમાં અને તૈયાર માલ એના વિભાગમાં હોવો જોઈએ, જેથી આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. તેવી જ રીતે યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારી યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. જે કર્મચારી સારી લાયકાત ધરાવે છે તો એને અધિકારીનો હોદ્દો, ઓછી લાયકાત તો એને કર્મચારી કે કામદારનો હોદ્દો આપવો જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીની ભરતી અંગે પણ વ્યવસ્થા હોવી જોઈએ. માનો કે કોઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા, ટેકનિકલ જ્ઞાન ધરાવતા કર્મચારીની જરૂર છે તો આપણે એને એ રીતે નિમણૂક આપવી જોઈએ. બરાબર, તો એને વ્યવસ્થાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. પછી સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે. તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. અધિકારીઓએ કર્મચારી પાસેથી કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. બરાબર, આ માટે વૈધિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવી જોઈએ. તો અહીંયા અધિકારી એવું ન સમજવું જોઈએ કે હું અહીંયાનો મોટો બોસ છું, અધિકારી છું, તમે બધા મારા નોકર છો, એમ નહીં. કર્મચારી પણ પગારદાર નોકર છે અને અધિકારી એ પગારદાર નોકર જ છે. તો કર્મચારીની હારે એ સમજૂતીથી કામ લે કે આપણે બધા કર્મચારીઓ છીએ ને આપણે બધાએ એક સાથે મળીને કામ કરવાનું છે, તો એ માનવીય અભિગમ થયો. બરાબર, તો આને સમાનતાનો સિદ્ધાંત કહેવાય. અને બધી રીતે વૈધિકતા એટલે માત્ર નીતિ નિયમોને આધીન નહીં, ક્યારેક એમાં પણ છૂટછાટ આપવી જોઈએ. કોઈ કર્મચારી માંદગીમાં હોય તો તરત એને છૂટછાટ આપવી જોઈએ કે આજે તારેથી થાય એટલું કામ કર, બાકી તો તારે ચિંતા કરતો નહીં. જો આવું અધિકારીનું કે સંચાલકોનું વલણ હશે, બરાબર, તો કર્મચારીઓ પણ એમની પ્રત્યે વફાદારીનું વલણ અને સમાનતા અને ન્યાય પર આધારિત કામ કરશે. એટલે એ લોકો પણ સંચાલકોને કામમાં મદદરૂપ થશે, સફળતામાં મદદરૂપ થશે. પછી સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય, કારણ કે એને તો જ બઢતીની તક મળે, લાંબો સમય ટકે તો. અને ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્ત્વનો. આપણા એકમમાં જે કર્મચારી ઘડાઈ ગયેલો હોય, બરાબર, એને બધી માહિતી હોય, એટલે આપણે એને વારાઘડીએ કોઈ તાલીમ આપવાની કે માર્ગદર્શન આપવાની જરૂર રહેતી નથી. તો એ ક્યારે બને? આપણા એકમમાં બધા કર્મચારીઓ જૂના હોય તો. કર્મચારીઓ નવા જ આવતા જાય તો આપણી માટે મુશ્કેલી રહે કે આ નવા આવે ને તાલીમ આપો, હજી માંડી પાટે ચડ્યો ત્યાં વળી પાછો ભાગી જાય. એટલે એકમે લાંબા સમય સુધી કર્મચારી ટકી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રને અસર પરિણામે ઉત્પાદન વધે છે. એક જ મજૂર એક યંત્ર ઉપર કામ કરતો હોય તો એને ફાવી ગયું હોય તો એની ઝડપ આવી ગઈ હોય, અને ઝડપ આવી જાય તો એ ઉત્પાદન વધારી શકશે. બરાબર,
તેથી એને વધુ વેતન મળે એટલે એ આપણું કામ છોડીને જતો નથી, એટલે મજૂર ફેરબદલી ઘટે. અને કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. તો કર્મચારીને વિકાસની અધિકારી બનવાની તક મળે, આગળ જવાની તક મળે તો કર્મચારી આપણું એકમ છોડીને જશે નહીં, એટલે કે સ્થિર કર્મચારી ગણ ઊભું કરી શકાશે. પહેલ વૃત્તિનો સિદ્ધાંત. સંચાલકોમાં જેમ ઔદ્યોગિક સાહસિકતાની જરૂર છે તેમ કર્મચારીઓમાં પણ પહેલ વૃત્તિ જરૂરી છે. એટલે કર્મચારીઓ પણ એવી પહેલ દાખવે કે ભાઈ હું કાંઈક નવું શોધું, કાર્ય પદ્ધતિ સરળ બનાવું, તો એને પહેલ વૃત્તિ કહેવામાં આવે છે. આ માટે સંચાલકોએ એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે કર્મચારીઓ કાંઈક નવું શોધી શકે, એને છૂટછાટ આપવી જોઈએ, જરૂરી સાધનો આપવા જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ. બરાબર, જેથી કર્મચારી પોતાની સ્વતંત્ર રીતે કાર્ય કરી એવી શક્તિ વિકસાવી શકે અને એને કારણે એની નેતૃત્વ શક્તિ પણ ખીલે કે ભાઈ ના, હું કાંઈક નવું શોધીશ તો સંચાલકો મને બિરદાવશે અને આપણને પ્રોત્સાહિત કરશે, સારો હોદ્દો પણ મળી શકશે. તો આમ એમનામાં પણ પહેલ વૃત્તિ એટલે આગળ જવાની વૃત્તિ, કંઈક નવું કરવાની વૃત્તિ હોવી જોઈએ. પછી જૂથ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધ પર રહેલો છે. તેથી બંને વચ્ચે સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ. તો કર્મચારીઓ વચ્ચે અને સંચાલકો વચ્ચે જો સહકારનું વાતાવરણ હોય, બરાબર, સંવાદિતાનું વાતાવરણ હોય તો એમની વચ્ચે જૂથ ભાવના પેદા થાય કે આપણે બધા એક જ એકમના છીએ, અમે ભલે માલિકો રહ્યા, અમે તમારી સાથે છીએ. બરાબર, જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય પણ સરળ બનશે. કામદારમાં પણ જો એકબીજા પ્રત્યે વેરભાવ, અસહકારની વૃત્તિ એવું કાંઈ નહીં હોય અને જૂથ ભાવના હશે તો એ લોકો તરત એકમને આગળ લાવવાના પ્રયત્નો કરી શકશે. તો આ રીતે એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય એને કારણે શક્ય બની શકશે. તો આ એના 14 સિદ્ધાંતો આપણે જોયા. હવે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન છે, માત્ર ખાલી વાંચી જાજો એ અહીંયા પૂછાતું નથી. બરાબર, એક એને છેલ્લા ઓલામાં જો આપ્યો છે પ્રશ્ન ટૂંકો, એ પૂછે છે પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે, એની નીચે લાઈન કરી નાખો, એ ટૂંકો પ્રશ્ન પૂછે છે. બાકી આ કાંઈ પૂછતા નથી. બરાબર, એટલે આપણે હવે એને કાંઈ આગળ લેવાની જરૂર નથી. અહીંયા આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. બરાબર.